નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કચ્છ ઠાર અને ટાઢમાં થરથર કંપે છે। નલિયામાં લઘુત્તમ તાપમાન 1 ડિજિટમાં। કચ્છમાં હાડ થીજવતી ઠંડીએ જનજીવન પ્રભાવિત કર્યું છે। વહેલી પરોઢે રાત તો ઠીક, બપોરે પણ ગરમ કપડાં પહેરીને બહાર નીકળવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। હવામાન વિભાગના આંકડા મુજબ ગુરુવારે સમગ્ર રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 9 ડિગ્રી નોંધાયું હતું। છેલ્લા અઠવાડિયાથી નલિયામાં સિંગલ ડિજિટ તાપમાન છે। આ સિવાય નોંધપાત્ર બાબત એ રહી કે ભુજમાં દિવસ પણ ઠર્યો હતો, કારણ કે આખા રાજ્યમાં સૌથી ઓછું મહત્તમ તાપમાન 24.3 ભુજમાં નોંધાયું છે। હવામાન વિભાગના મતે ઉત્તરાયણ સુધી કોઈ નોંધપાત્ર ફેરફાર થશે નહીં। લઘુત્તમ તાપમાનમાં કચ્છમાં ભુજ 10.2, કંડલા પોર્ટ 13 અને કંડલા એરપોર્ટમાં 10.4 ડિગ્રી નોંધાયું હતું। ભુજ સહિત સમગ્ર વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ વધતા સવારની પાળીની સ્કૂલોમાં જતા વિદ્યાર્થીઓની મુશ્કેલીમાં વધારો થયો છે। સવારની પાળીની સ્કૂલોનો સમય હાલ સવારે 8 થી બપોરે 12:30 વાગ્યા સુધીનો છે, પરંતુ મોટાભાગના વિદ્યાર્થીઓ સ્કૂલ બસ, રિક્ષા અથવા છકડા વેન મારફતે આવતા જતા હોવાથી તેમને વહેલી સવારે તૈયાર થવું પડે છે। સવારના વહેલા સમયે ઠંડીની તીવ્રતા વધુ હોય છે। ઠંડા પવન અને ઓછા તાપમાન વચ્ચે નાના બાળકો શાળા સુધી પહોંચતા થરથરતા જોવા મળે છે। ઘણા વિદ્યાર્થીઓને ઠંડીથી બચવા માટે 2 સ્વેટર પહેરવાની ફરજ પડે છે। ઠંડીના માહોલમાં સવારની પાળીની સ્કૂલોનો સમય હજુ પણ અડધો કલાક મોડો કરવાની માંગણી વાલીઓ તરફથી ઉઠી છે। દર્શક મિત્રો, આજે તારીખ 9 જાન્યુઆરી 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।